આવી ચૂક્યા છે ભાગળ પર આવેલી એસ મોતીરામ સ્વીટ્સ અને સુરતી ખાજાની શોપ પર, જ્યાં અત્યારે પણ ખૂબ જ ભીડ જોવા મળી રહી છે. અને અહીંથી આપણે જાણીશું કે ખાજાની શું શું વેરાયટીઝ છે અને અત્યારે તેમાં ખાસ શું છે. આપણે એમના ઓનર પાસેથી, જે આખું સંચાલન કરે છે, એમની પાસેથી જાણીશું. સર, આપનું નામ? સર, શું આપ જણાવશો કે અહીં જે ખાજા મળે છે એની ખાસિયત શું છે, કઈ કઈ વેરાયટીઝ છે? સુરતી ખાજા છે એ રસ સાથે સુરતી ખાજા, મોળા ખાજા, વેરાયટીમાં અત્યારે અવેલેબલ છે. સુરતીઓમાં કેરીગાવામાં તીખા ખાજા અને મોળા ખાજા રસની સાથે વધારે પ્રિફર કરે છે. તે ખાજાની વેરાયટીમાં મેંગો ખાજા, મીઠા ખાજા બી એડ કરે છે. જેમ કે અત્યારે મોન્સૂનની સિઝન આવી રહી છે, જેના માટે ખાસ ખાજા હોય છે, તો મોન્સૂનની વેરાયટી શું છે? મોન્સૂન સ્પેશિયલ શું છે? મોન્સૂન સ્પેશિયલમાં લીંબુ મરીના સુરતી ખાજા કહેવાય છે. લીંબુ મરીમાં લીંબુ નાખી ઉપર ખાય છે, તે સુરતી ખાજાની અને હવે હું આગળ આપની પાસેથી એ જાણવા માંગીશ કે આ જે ખાજા બનવાની પ્રક્રિયા છે કઈ રીતે થાય છે અને કેટલી બ્રાન્ચીસ છે આ શોપની? સુરતી ખાજા જે બને તે લીંબુ મરીના આપણે અંદર મરીનું પેસ્ટ આવે છે અને મેદાની બેઝ રહે છે એમાં, અને તે ખાજા આપણે એમાં મરચાંમાં વધારે પ્રિફર થાય છે. અને આપણી જે ચોક છે ખાજાની 4 રસ્તા હું આપની પાસેથી એ જાણવા માંગીશ કે જે પ્રક્રિયા થાય છે ખાજા બનાવવાની, એમાં સ્વચ્છતાને કેટલું ધ્યાનમાં રાખવામાં આવે છે? સરકાર મતલબ વધારે હાઇજેનિક ગ્રાહકને ફ્રેશ ગરમ ખાજા મળે તે માટે આપણે કોઈ સ્ટોક રાખતા નહીં. દરરોજ સવારે 8 વાગ્યાથી રાતે 8 વાગ્યા સુધીમાં જેટલું હોય તેટલું બનાવીએ છીએ આપણે. કોઈ સ્ટોક કરતા ફ્રેશ ગરમ ગ્રાહકને ફ્રેશને ગરમ ખાજા મળે તેનું આપણે વધારે. જેમ કે દર વર્ષે મોન્સૂનની શરૂઆતમાં ગ્રાહકો જે રીતે આવે છે એ રીતે ખબર પડી જાય છે કે આ વર્ષે વેચાણ કેટલું થશે, તો દર વર્ષની સરખામણીમાં આ વર્ષનો રેશિયો કેવો છે ગ્રાહકોનો? ગ્રાહકનો રેશિયો સારો જ છે. વધારે આપણે અમે જે ખાજાને એક્સપોર્ટમાં બી આપણે એક્સપોર્ટ માટે આપણે કરીએ. સુરતી ખાજા એક્સપોર્ટ બી આપણે કરીએ. એક્સપોર્ટ પેકિંગ અલગ આપણે કરીને આપીએ છીએ કે એમાં બી ઇન્ડિગ્રેશન બધું પ્રિન્ટ કરેલું હોય, એટલે કસ્ટમરોને લઈ જવામાં પ્રોબ્લેમ થાય, પાર્સલમાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય, અને એનું વેક્યુમ પેકિંગ આપણે અલગ આપીએ છીએ. આ વર્ષે ગ્રાહકોને આકર્ષવા માટે કોઈક નવી સ્કીમ અથવા વેરાયટી આપની શોપ આપે છે? હા, સ્વીટની સાથે આપણે ઓલ ટાઈપ સ્વીટ બી છે. ઘેબર, સુતરફેણી, મોળા ખાજા, મેંગો ખાજા. નમકીનમાં આ વર્ષે આપણે પ્રોડક્ટ આપણે કરીએ છીએ. નમકીનમાં છે આપણી પાસે છે સુરતી નમકીન છે, ભાખરવડી છે, લસણ ભાખરવડી છે, બટર ચટણી છે. બ્રેકફાસ્ટની બી ઘણી વેરાયટીઓ આ વર્ષે આપણે એડ કરી છે. એટલે તેનું પેકિંગ બી આપણે તો બોક્સ પેકિંગ આવશે, એટ્રેક્ટિવ બોક્સ પેકિંગ આવશે. ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આપણે જોયું કે ખાજામાં ઘણી બધી વેરાયટીઝ જોવા મળે છે અને સ્વચ્છતાનું, હાઇજેનિકતાનું પણ ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે. તો જરૂરથી આ શોપની મુલાકાત લો અને સુરતી છો તો ખાજા ખાવાની પણ મજા માણો. કેમેરામેન દિવેશ પરમાર સાથે ખુશ્બુ ગામિત, S24 ન્યૂઝ, સુરત.